ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય. આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આપણી દિવસની શરૂઆત આપણે કરી દીધી છે અને આજે આપણું જે રૂટીન હશે એ તમને બતાડીશું. કેમ કે વ્લોગ રોજે રોજ ચાલુ રાખવાના છે, તો તમે કંટાળો લ્યો, મોજ લ્યો કે પછી ગબડાટી બોલાવો, બાકી આપણા વ્લોગ તો જોવા જ પડશે, એમાં નહીં ચાલે. અને હમણાં એ પહેરાઈ જા યસ રજનીકાંત એનો ફેન, રજનીકાંત ફેન બેજ. હાલો તો જઈએ બહાર. તો દુકાન આવી ગયા છીએ, તો 2-3 દિવસથી તો આપણે દુકાન ખોલી છીએ. દુકાનમાં બધું વારણ ચોરણ કરવાની વાત છે. અને આપણું હથિયાર લઈ જો, હું કેટલો ડાયો માણસ છું. હું આવું વાળું પોતું કરું, એટલે એવું ના, મારા મમ્મીને મજા ના હોય તો હું ઘરે બી કરી નાખું. કેમ કે સીધો છોકરો હોય, ડાયો છોકરો હોય, બધું કામ કરવું પડે ને દીકા. તો ચાલો આ કરીને આપણે મળીએ. ઓકે. નાગેશભાઈ તો હજી આવ્યા નથી. આજે મારો અબુ આવ્યો છે, તો અબુ ભાઈ અબુ જો આવડો હે તો જોઈ વાતો કરે. કેને વાતો કરે અબુ? દોસ્તાર હે? બેનપણી? બેનપણી શું નામ છે? રૂસાન બોલાય એની બેન. ઓહ સોરી પબ્લિકમાં નહીં, અહીંયા તો કાંઈ હે નહીં ને ભાઈ. રૂસાન વાતો કરે છે. કેવા દિવસ જોવા પડે. હું એને જેટલો હતો ત્યારે તો ઘરે મારા પપ્પા ને બહુ તકલીફ વાળું છે. ઘરે મારા પપ્પા બહાર નહોતા નીકળવા દેતા. નાના ભાઈ ફોન છે ને વાતું કરે છે. તકલીફ, બહુ તકલીફ હે ભાઈ. કાંઈ વાંધો નહીં, જમવા જઈ ગયા આજે બાબુભાઈના રાજમાં. આપણે વહેલા આવી ગયા બાબુભાઈના ઘરે જઈને જમી પછી આપણે મળીએ. ઓકે. છોકરો હે જે કેટલી બધી છોકરીનો ગાંડી કરી છે, જો ભાગે છે. જો અહીંયા કેટલી બધી છોકરી. ઓટોગ્રાફ પ્લીઝ. ના યાર, એવું કઈ નથી હો ભાઈ. એ ના યાર, તમે તમારી સાચી વાત કહો. તમે કેટલી છોકરીને ગાંડી કરી છે? કોઈ નહીં વાળા ભાઈ, હે એવું જ નથી. હજી સુધી કોઈ એવું નથી. તમારા દિલમાં બતાડો છે, તમારું દિલ ફાડીને. એ માનું આ કેટલી છોકરીને ગાંડી કરી કે ઉભા ઈ સાચું નહીં બોલે. નાગલાએ કેટલી છોકરીને ગાંડી કરી છે? ઉભા એનો બેસ્ટ ફ્રેન્ડ છે ભોલીભાઈ. બધી સહાર ભોલીભાઈ સાચું બોલવાય, કેટલી છોકરીને ગાંડી કરી છે? દુબઈનો મોબાઈલ ચેક કરો. ઈ આઈડી વાળો મોબાઈલ કાઢાય આપણે લાઈવમાં જોઈ. અંધેરા ચેક થાય હો ભાઈ. હા કાંઈ વાંધો નહીં. કોઈ નથી જો જો. ઈ આમાં વોટ્સઅપમાં હોય, સ્નેપમાં હોય, બતાવી કે પછી આમાં જડા પડી જાય. કોઈ નથી. પણ મોબાઈલમાં એમ થોડી ખબર પડે. વોટ્સઅપ દેખાડવાનું હોય, ઇન્સ્ટા દેખાડવાનું હોય. જો જેને ચેક કરવો હોય ને મારો કોન્ટેક્ટ કરે, બરાબર. હું એને આખો ફોન આપી દઈશ. હું મારો વિરાટ નહીં, જેને એવું લાગતું હોય કે હું આડું કરું છું, એને ફોન મારો આપી દઈશ. એટલે હોશિયાર બકર કે આડું ઉભા એટલે હોશિયાર કેટલો હોય એટલે છોકરીને એવી ગમતો હોય ને એટલે એની પાસે આવે. જોયું ને તમારી સ્માર્ટનેસ આની જોયું ને? આ બધી આવી રીતના છોકરીને ફોલાવે પછી આવડો છોકરો. એ ભાઈ તું હું દાંત કાઢે છે ભાઈ? ઓ બોલી ભાઈ, આજે હવે અમારી પાસે ગાડી નથી. એટલે તું મને ગાડી દેવા આવ્યો નહીં? અરે યાર આ તો યાર હેલો ભાઈ લોકો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય. વેલ ગુડ. એન્ડ આપણે જવાનું છે બહાર. ક્યાં? તો કે મામાના ઘરે જવાનું છે આપણે. અને 1-2 કામે છે અહીંયા. કેમ કે મામાના ઘરે મારા દીદી છે, એના છોકરીનો બર્થડે છે. તો એ આવ્યું. ગામડામાં તો નાનું સેલિબ્રેશન હોય તો આપણે અહીંયા જવાનું છે. ઘણા ટાઈમથી હું બી નથી ગયો, તો આપણે અહીંયા જવાનું છે. એની પહેલાં આપણે કંઈક ગિફ્ટ તો લઈ જવું પડશે ને, નાનું એવું. તો આપણે શું લઈશું? તો છોકરીને તો વોચ દઈ તો સારું લાગે એમ. તો વોચ એટલે કાંઈ વ્યવસ્થિત વોચ દેવું આપણે, નબળી ન દેવાય ને. કઈ વોચ દઈશું? ફાસ્ટ ટ્રેકની સારી, 1 નંબર, ચકાચક. હું ફાસ્ટ ટ્રેકની જ પહેરું. તો ફાસ્ટ ટ્રેકની વોચ આપણે હમણાં લેવા જઈએ. ભોલીભાઈ આવે એટલે પછી ગાડી સર્વિસમાં મૂકી આવું. બધું એક જ દીમાં તમારો ભાઈ કામ કરે. બહુ કામઢો માણસ
સમજો ને તમે બહુ બધો કામડો. ઓકે તો હાલો વોલીભાઈ આવે પછી આપણે જઈએ. આપણે જઈએ બહાર એટલે મેં તમને કીધું એ વોચ લેવા જાવું, પછી એ આવીને નાહી ધોઈને પછી જઈશ. ઓકે તો ત્યાં સુધી આપણા વ્લોગમાં બના રહેજો અને હબાટી લાઈક કરી નાખો ને શેર કરી નાખજો. રેડી? તો એવા તો ઘડિયાળનો તો કાંઈ મેળ આવ્યો નહીં. વ્લોગ ચાલુ કરો વાંધો નહીં ને ભાઈ? હા રેડી? તમે ભાઈ એમ કહો કે ફાસ્ટ ટ્રેક ને ટાઈટર આ શોરૂમ છે ને યાદ જવાની વાત છે. જો આ મળી જાય આપણને, ચુસ્કી હોય ને વળી જાય આપણે. સમજો છો તમે? થોડોક ભાવ વધારે છે તો વાંધો નહીં, અહીંથી જ લેવાય. તો જો ઘડિયાળ બતાવી હું કે બોલી ભાઈ કઈ ઘડિયાળ તો ફફડાવ્યા મોંઘી આવે એમ તો ફાસ્ટ ટ્રેકમાં. આ બેન કંઈ સસ્તું કરતા નથી, હવે સસ્તું કરે તો સારી વાત છે. જોઈએ આપણે ફોટો વિડીયો ને બરાબર જો પ્રકાશ આવે તો. ત્યાં ઓલા બેન હતા ને એટલે ભાઈ મને વ્લોગ બનાવવાની મજા ન આવે. વ્લોગ બનાવું ને મને એમ થાય કે ઓલા બેન હે ને ક્યાં બનાવો આપણો વ્લોગ, એટલે થોડીક શરમ આવે પણ વાંધો નહીં. તોય આપણે થોડોક તો વ્લોગ બનાવ્યો. અને જો વોચ ગિફ્ટ થાય પેક. ભોલીભાઈ થેન્ક યુ તમને દિલથી, થેન્ક યુ એમ અને લવ યુ. તમે મારી મદદ કરી ને અત્યારે કડક સમયમાં તમે મારી મદદ કરી. તમે મને ગાડી લઈને મૂકવા આવ્યા એના બદલે આભાર. ચકચકાટી કરી છે હો ભાઈ, એક નંબર લાગવું જોઈએ. કરે હે ભાઈ હે ને મોડું થઈ ગયું, 5 તો વાગી ગયા હવે. ચશ્મા યાર, હા 5 તો વાગી ગયા હવે. તમે ક્યારે નીકળીશું? હજી તમારે નાહવું છે, ધોવું છે, કામ કરવું હોય ઘણું બધું યાર. શું કરીશું? આપણો વ્લોગ જરાક લાંબો થાય આજે મને લાગે એવું. લાંબો તો ન થાય, હું તમને પ્રોપર નથી બતાડી શકતો એ માટે આઈ એમ સોરી યાર, કેમ કે મને થોડીક શરમ આવે હજી. તો મેં એવું મીઠાઈ લઈ અને પછી જવાનું છે આપણે. મીઠાઈ એક બધા ઘરે અલગ અલગ દેવાની હોય ને એટલે ચાખણી કરવાની થોડીક. બાળકી તમારા ભાઈને કેમ લાગે છે ચોખ્ખા? અને હોલીભાઈના હિસાબે બહુ બધું મોડું થઈ ગયું કેમ કે હોલીભાઈ ઓઇલ પાણી કરાવવા ગયા એટલે હજી આવ્યા નથી. આપણી ગાડી તો કાંઈ વાંધો નથી ને? ના ગુલાબજાંબુ તમને બતાવું છું. મિક્સ મીઠાઈ લીધી છે ચોખ્ખી. સારો હે કે અહીંયા યાદ આવી ગયો. તો આ ભાઈ તો હવે ઓર્ડર ભૂલમાં દેવાઈ ગયો આપણે, અને બધી મીઠાઈઓ પેક કરે છે અને પછી એ મળે પેલા આપણે જોઈએ મારા મામાને ભાવે છે કે નહીં. જો આપણે તો બેસ્ટ જગ્યાએ જ આવ્યા હોય પણ તો બી આમાં કાંઈ નક્કી ન હોય ભાઈ, ભાવે અને નોય ભાવે. નામ મળે પર દર્શન છોટે એવું ન થાય એમ. મામી હે એવી મારી છો તમે બેન એને પતલું થવું છે અને અમારા જીજા છે બિચારા એટલું સમજાવો તો કઈ સમજતા નથી. આનું લોહી બધું આમ જ જાય છે, સમજાવો તમે. આ ડાયટિંગ હોવું હોય ભાઈ છે ભાઈ. હા ડાયટિંગ મને ડોક્ટરે કીધું છે ડાયટિંગ. એટલે આવું ડાયટ હોય જાય આમ જો આ જો બિચારા કાંઈ વાંધો નહીં. અમે ફેમિલીમાં બધું આમ જ હોય. બોડી બનાવવી હોય તો તો એ કેક ખાધા રાખજો એટલે બોડી બનાવી તમારી હો. અમારા મામી જરા ભગત છે ભગત. The next day. ભાઈ લોગની બહેનો અમે આવ્યા હતા જમવા અને મારા માટે જો એક નંબર વસ્તુ બનાવે છે એક છોકરી મારી સેવા કરે, એટલે મારા માટે ને મારા ભાઈ શિવા માટે જો તમને બેક કેમેરો કરીને બતાડું. તું કેમ ફિલિંગ આવે તને? જોરદાર હો. આજો ટેન ટેન
કેના આટો કરે નામ 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 બોલ નામ હે એ ખોટાડી ગયો તો હે કઈક બોલ તો ખરા મારા વ્લોગમાં પહેલી વખત આવી તો કઈક બોલ તો ખરા બધા ઓડિયન્સ ને કેમ એટલે નોનસેન્સ શું મારા ફેન્સ ને ખોટું લાગી જાય ભાઈ જોવે તો એલા દેતો આનું કહું બે તમે આમ આડો કેમેરો કરવાનો હોય એમાં તમને જરાય ખોટું લાગે તો એની આઈડી છે ઇન્સ્ટામાં ઋષિ આહિર કરીને તેમાં જઈ શકી અને તેમને કમેન્ટ કરી શકો છો રેડી તો જે આપણા ડાયટ ફેન છે ને કમેન્ટ કરી દે ઉરુ તારું શું કહેવાનું જમવાનું આ છોકરીઓ એટલું બધું બગાડ કર્યો છે જો આ એ ને આ એ મેં કીધું તું કે એટલો બધો બગાડ કરોમાં પણ ના હોય એમ જ્યાં અને રૂસુએ કંઈ ખાધું નથી આમ જો રૂસુનું બેનર આવ્યું તમને બતાડે જો હમણાં માય ક્યાં બતાવી બતાવું એક સેકન્ડ બતાવું જોવું છે બેનર લઈ યુ નો આ બેનર ક્યાં બતાવી ये मेरे